બધી જ બહેનોને વડ સાવિત્રી વ્રતની અઢળક શુભકામના. તો આજે આપણે સાંભળીએ વડ સાવિત્રી વ્રતની વાર્તા. ઘણા વર્ષો પહેલાની વાત છે. અશ્વપતિ નામનો એક રાજા હતો. તેને એક રાણી હતી જેનું નામ વૈશાલી હતું. રાજા અને રાણી ખૂબ ઉદાર અને માયાળુ હતા. તેઓ બધી રીતે ખુશ હતા, પરંતુ તેઓના ઘરે સંતાનની ખોટ હતી. એક દિવસ તેમના મહેલમાં સાધુ મહારાજ આવ્યા. તેમણે પણ રાજા રાણીની સ્થિતિ જોઈ અને દુઃખી થયા. આથી તેમણે વાંઝા મેળો ભાંગવા માટે સાવિત્રી દેવીનું વ્રત કરવાનું કહ્યું. રાજા રાણીએ સાવિત્રી દેવીનું વ્રત કરવા માંડ્યું. થોડા સમય પછી દેવી પ્રસન્ન થયા. રાજા રાણીએ કહ્યું કે માતા, અમે બધી રીતે ખુશ છીએ, પરંતુ અમારા ઘરે સંતાનની ખોટ છે. માતાએ કહ્યું કે તમારા ભાગ્યમાં પુત્ર નહીં પણ પુત્રી છે. તે પુત્રી એવી ગુણિયલ અને શક્તિશાળી ભક્તિશાળી હશે જે આગળ જતા તમારું નામ રોશન કરશે. આવું કહી માતા અંતર્ધ્યાન થઈ ગયા. 9 મહિના પછી વૈશાલી રાણીએ પુત્રીને જન્મ આપ્યો. માતા સાવિત્રીની કૃપાનું ફળ માની આ પુત્રીનું નામ સાવિત્રી રાખવામાં આવ્યું. સાવિત્રી જેટલી દિવસે ન વધે એટલી રાતે વધે, અને રાતે ન વધે એટલી દિવસે વધે. રાજા રાણી તેને લાડકોડથી ઉછેરવા લાગ્યા. તે દેખાવે ખૂબ સુંદર હતી. વળી માતા પિતાના સંસ્કાર પણ વારસામાં મળ્યા હતા. સમય જતાં રાજા રાણીને તેના લગ્નની ચિંતા થવા લાગી. રાજા રાણીએ ચારેય દિશામાં યોગ્ય મૂર્તિયાઓ મેળવવા માટે તપાસ કરી, પણ સાવિત્રીને યોગ્ય વર ક્યાંય મળ્યો નહીં. આથી છેવટે તેમણે સાવિત્રીને જ પોતાના વરની પસંદગી કરવાનું કહ્યું. સાવિત્રીએ વનમાં આશ્રમ બાંધીને રહેતા ધૂમસેત રાજાના પુત્ર સત્યવાન ઉપર પોતાની પસંદગી ઉતારી. આ વાત સાંભળી રાજા રાણી ખુશ થઈ ગયા. આ સમયે નારદજી ત્યાં આવ્યા. રાજા રાણીએ નારદજીને સલાહ માંગી. નારદજીએ કહ્યું કે મહારાજ, સત્યવાન બધી રીતે તમારી પુત્રી માટે યોગ્ય છે, પણ રાજા રાણીએ ચિંતાના સ્વરે કહ્યું કે પણ શું મુનિરાજ? નારદજીએ કહ્યું કે સત્યવાનનું આયુષ્ય ખૂબ જ ટૂંકું છે. હવે તે માત્ર 1 જ વર્ષ જીવી શકશે. આ સાંભળી રાજા રાણી ખૂબ જ દુઃખી થયા. તેઓએ તેમની પુત્રીને સમજાવી કે તું સત્યવાનને પરણવાનો વિચાર માંડી વાળ. સાવિત્રીએ તેના માતા પિતાને કહ્યું કે મારા ભાગ્યમાં જે થવાનું હશે તે થશે, માટે તમે ચિંતા ન કરો. મેં સત્યવાન સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું છે. હવે હું એ વાતથી ફરીશ નહીં. સાવિત્રીની મક્કમતા જોઈ રાજા રાણી પણ ચૂપ થઈ ગયા. રાજા અશ્વપતિ ના છૂટકે ધૂમસેન રાજાના આશ્રમમાં ગયા અને પોતાની દીકરીનું માગું નાખતા કહેવા લાગ્યા, હું રાજા અશ્વપતિ છું અને મારી પુત્રી સાવિત્રીને આપના પુત્ર સત્યવાન સાથે પરણાવવા ઈચ્છું છું. રાજા ધૂમસેને કહ્યું કે ક્યાં તમે અને ક્યાં હું? મારી પાસે રાજપાટ પણ નથી રહ્યા. મારા દુશ્મનોએ મારું રાજ પડાવી દીધું છે. આથી હું વનમાં આશ્રમ બાંધીને બાકીના દિવસો વિતાવું છું. તમારી દીકરીને શા માટે નર્કમાં ધકેલો છો? અશ્વપતિએ કહ્યું કે રાજન, મારી પુત્રી આપના પુત્રને પરણવા ઈચ્છે છે, તો પછી તમને શું વાંધો છે? રાજા ધૂમસેતે કહ્યું કે મને એમાં શું વાંધો હોય? ખુશીથી મારા પુત્ર સત્યવાન સાથે તમારી પુત્રીને પરણાવો. તેઓ ઊભા થવા ગયા. તેઓ આંધળા હોવાના કારણે પાણીના માટલા સાથે અથડાયા અને પડતા પડતા બચી ગયા. આટલામાં સત્યવાન ત્યાં આવી ગયા અને તેમણે પિતાને બેસાડી દીધા. સારું મુહૂર્ત જોઈને અશ્વપતિએ સાવિત્રીને સત્યવાન સાથે ધામે ધૂમે પરણાવી દીધા. રાજા રાણી ઉપરથી તો ખુશ હતા, પણ તે અંદરથી ખૂબ દુઃખી હતા, કારણ કે થોડા જ દિવસોમાં તેની પુત્રી વિધવા થવાની હતી. લગ્ન પછી સત્યવાન અને સાવિત્રી આનંદથી રહેવા લાગ્યા. પતિ પત્ની એકમેકને ખૂબ પ્રેમ કરતા હતા. જ્યારે સાવિત્રીએ પોતાના પતિ વિશે નારદજી પાસેથી ટૂંકા જીવન વિશેની વાત સાંભળી હતી, ત્યારથી તેમણે સાવિત્રી દેવીની આરાધના કરવા માંડી હતી. આમ કરતાં કરતાં 1 વર્ષ પૂરું થવા લાગ્યું. સત્યવાનના મૃત્યુનો દિવસ આવી ગયો. એ દિવસે સવારે સત્યવાન જંગલમાં લાકડા કાપવા જંગલમાં જવાની તૈયારી કરવા લાગ્યા. સાવિત્રી પણ તેની સાથે તૈયાર થઈ ગયા. જંગલમાં એક સુકાયેલું ઝાડ જોઈ સત્યવાન તેને કાપવા લાગ્યો. થોડી વારમાં તેને પેટમાં દુખવા લાગ્યું. તે બેભાન થઈ જમીન પર ઢળી પડ્યા. સાવિત્રી તેની નજીક ઊભી હતી. તે આ દ્રશ્ય જોઈ રડવા લાગી અને સત્યવાનના કપાળ ઉપર હાથ ફેરવવા લાગી. એટલામાં ત્યાં પાડા ઉપર બેસીને એક વિશાળ માણસ આવ્યો. સાવિત્રીએ કહ્યું કે તમે કોણ છો અને અહીં કેમ આવ્યા છો? આવનાર વ્યક્તિ યમરાજ સ્વયં હતા. તેમણે કહ્યું કે હું યમરાજ છું અને તારા પતિનું
આયુષ્ય પૂરું થઈ ગયું છે, એટલા માટે તેને લેવા આવ્યો છું. આવું બોલી યમરાજાએ સત્યવાનના શરીરમાંથી પોતાના હાથમાં રહેલા પાશ વડે તેમના પ્રાણ ખેંચી લીધા. સત્યવાનનું ખોળું નિષ્પ્રાણ બની ગયું. સત્યવાનના પ્રાણ જવાથી સાવિત્રીને ખૂબ જ આઘાત લાગ્યો. તે રોતી કકળતી યમરાજ પાછળ જવા લાગી. યમરાજાએ તેને પાછળ આવતા જોઈ કહ્યું કે તું શા માટે મારી પાછળ આવે છે? લલાટે લખાયેલા લેખ ક્યારેય મિથ્યા જતા નથી. તારા પતિના નસીબમાં લાંબુ આયુષ્ય લખાયું નથી, માટે તું બધું ભૂલી અને પાછી વળી જા. સાવિત્રીએ કહ્યું કે જ્યાં મારો પતિ ત્યાં હું, માટે હું પાછી નહીં જ વળું. હું તમારી સાથે 7 ડગલા ચાલી એટલે આપણા વચ્ચે મિત્રભાવ સ્થાપિત થઈ ગયો છે. આથી હું તમને મિત્ર ભાવે વિનવું છું કે તમે મારો પતિવ્રતા ધર્મ નિભાવવા દો. યમરાજાએ કહ્યું કે દીકરી, હું તને હજુ પણ કહું છું કે તારે તારા પતિના પ્રાણ સિવાય જે જોઈએ તે માંગ, પણ પાછી વળી જા. સાવિત્રીએ કહ્યું કે મારા સસરાને ચક્ષુદાન આપીને દેખતા કરો. યમરાજાએ કહ્યું કે તથાસ્તુ, હવે તું પાછી વળી જા. સાવિત્રીએ કહ્યું કે મારા માટે પાછું વળવું અશક્ય છે. જ્યાં મારો પતિ ત્યાં હું, એ જ નારી ધર્મ છે. વળી સત્ય પુરુષોનો સત્સંગ કદી નકામો જતો નથી, તો પછી શું મારો સત્સંગ નકામો જશે? યમરાજાએ કહ્યું કે દીકરી, સાચે જ તે ધર્મ વિશે સમજ આપી. તારા ઉપર હું ખુશ થયો છું. તારા પતિના પ્રાણ સિવાય જે જોઈએ તે માંગી લે. સાવિત્રીએ કહ્યું કે મારા સસરાને આંખો આપી દેખતા કર્યા, હવે તેમનું છીનવાઈ ગયેલું રાજ્ય પાછું આપો. યમરાજાએ તથાસ્તુ કહ્યું. હવે આગળનો માર્ગ કપરો છે, માટે તું પાછી વળી જા, એમ કહ્યું યમરાજાએ. સાવિત્રીએ કહ્યું કે તમે દરેક પ્રાણીને નિયમમાં રાખો છો, માટે તમારું નામ યમ છે. દરેક પ્રાણી ઉપર દયાભાવ રાખવો અને શરણે આવેલાનું રક્ષણ કરવું તે ધર્મ છે. ત્યારે હું તો તમારા બારણે છું, તો તમે મારું રક્ષણ નહીં કરો? યમરાજાએ કહ્યું કે દીકરી, તારા ઉપર હું પ્રસન્ન છું. તારા પતિના પ્રાણ સિવાય જે જોઈએ તે માંગી લે. સાવિત્રીએ કહ્યું કે મારા માતા પિતાને પુત્ર નથી, તેમને 100 પુત્ર થાય અને તેમનો વંશ ચાલુ રહે એવું વરદાન આપો. તથાસ્તુ કહી યમરાજા આગળ વધ્યા એટલે સાવિત્રી પણ તેમની પાછળ ચાલવા લાગી. યમરાજાએ કહ્યું કે દીકરી, હવે શું બાકી રહી ગયું? જે જોઈએ તે માંગી લે. સાવિત્રીએ કહ્યું કે મારે 100 પુત્ર જોઈએ છે. યમરાજાએ કહ્યું કે તથાસ્તુ, હવે તું પાછી વળી જા અને મને જવા દે. સાવિત્રીએ કહ્યું કે મને 100 પુત્ર થશે તેવું વરદાન તો આપ્યું, પણ મારા જેવી પતિવ્રતા સ્ત્રીને પતિ વગર પુત્રો કેવી રીતે થશે એનો વિચાર કર્યો છે? માટે તમે મારા પતિને મને પાછો સોંપી દો. સાવિત્રીની ચતુરાઈથી યમરાજ ખુશ થઈ ગયા. તેમના માટે વરદાન ફળીભૂત કરવા માટે સત્યવાનના પ્રાણ સાવિત્રીને આપી જ છૂટકો હતો. તેમના વચનમાં તેઓ બંધાઈ ગયા. યમરાજાએ કહ્યું કે દીકરી, હું તારી પતિ ભક્તિથી ખુશ થયો છું. જા, તારા પતિને જીવનદાન આપું છું અને તેનું આયુષ્ય વધારી 400 વર્ષનું કરું છું. ખુશીથી તારા પતિને લઈ જા. આશીર્વાદ આપી યમરાજ ત્યાંથી ચાલ્યા ગયા. સાવિત્રી પોતાના પતિનો દેહ પડ્યો હતો ત્યાં ગઈ તો તેનું માથું ખોળામાં લીધું. એટલી વારમાં સત્યવાન આળસ મરડી ઊભા થયા. સત્યવાને સજીવન થયેલા જોઈ સાવિત્રીની આંખમાંથી આંસુ આવી ગયા. સત્યવાનને પોતાના સપનામાં જોયેલી બધી વાત સાવિત્રીને કહી. જવાબમાં સાવિત્રીએ બધી હકીકત પોતાના પતિને કહી. યમરાજના વરદાનના પ્રતાપે સત્યવાનના પિતાની આંખો આવી. ગુમાવેલું રાજ્ય પરત મળ્યું. સાવિત્રીની માતાને 100 પુત્રને જન્મ આપ્યો અને પોતે પણ 100 બળવાન પુત્રોની માતા બની. આમ બધે આનંદ છવાઈ ગયો. હે સાવિત્રી માં, તમે જેવા સાવિત્રીને ફળ્યા તેવા તમારું વ્રત કરનાર અને સાંભળનારને ફરજો. જય સાવિત્રી માં.